નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ લર્નિંગ લર્ન ફોર ધ એક્સલન્સ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી અમારા દ્વારા અપલોડ કરવામાં આવતા તમામ વિડીયો આપ સુધી સરળતાથી પહોંચી શકે. અમારું જીમેલ એકાઉન્ટ છે smartlearningfreeedu@gmail.com. આપને કોઈ પણ ક્વેરી કે આપનો કોઈ પણ પ્રશ્ન હોય અહીંયા પૂછી શકો છો. અને અહીંયા મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલની લિંક જે આપને કોમેન્ટ સેક્શનમાં પણ જોવા મળશે, જેને જોઈન કરી આપ અહીંયા અપલોડ થતા તમામ પીપીટી અને પીડીએફ પ્રાપ્ત કરી શકો. મિત્રો આપણે જેમ કહ્યું હતું એમ સાયન્સની એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. એમાં પ્રથમ આપણે મળીશું જીવ વિજ્ઞાન. વિજ્ઞાનની શરૂઆત કરીએ તો પહેલા આપણને ખ્યાલ હોવો જોઈએ જીવ વિજ્ઞાન શબ્દની ઉત્પત્તિ કેવી રીતે થાય છે. તો યાદ રાખજો મિત્રો, બાયોસ એટલે કે જીવ અને લોગોસ એટલે અભ્યાસ કરવો. આ બંને શબ્દ ભેગા થઈને મળે છે બાયોલોજી. અને બાયોલોજીનો મતલબ થાય છે જીવનો અભ્યાસ કરવો. ત્યારબાદ બાયોલોજીમાં આગળ વધીએ તો જીવ વિજ્ઞાનનો પ્રથમ પરીક્ષામાં પૂછાય પિતા કોણ છે? તો યાદ રાખજો અરુસ્તુ, જેને અંગ્રેજીમાં એરિસ્ટોટલ પણ કહેવાય છે. પરંતુ અરુસ્તુ અથવા એરિસ્ટોટલ એ માત્ર જીવ વિજ્ઞાનનો પિતા નથી, એ પ્રાણી વિજ્ઞાનનો પિતા પણ છે. એટલે પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો જીવ વિજ્ઞાનનો પિતા તો પણ અરુસ્તુ અને પ્રાણી વિજ્ઞાનનો પિતા તો પણ અરુસ્તુ. ત્યારબાદ ફૈબા. અમુક વિદ્યાર્થીઓ થતું હશે ફૈબા શું આવ્યું નવું? તો કહી દો મિત્રો, ફૈબા તમારું શું પાડે? નામ પાડે. તો જીવ વિજ્ઞાનના ફૈબા કોણ? એટલે કે જીવ વિજ્ઞાન નામ કોણે આપ્યું છે? તો એમનું નામ છે લેમાર્ક અને ટ્રેવેરેન્સે. ફરીવાર કહી દઉં છું, જીવ વિજ્ઞાનનો પિતા અરુસ્તુ, પ્રાણી વિજ્ઞાનનો પણ અરુસ્તુ. જીવ વિજ્ઞાન નામ કોણે આપ્યું? તો કે લેમાર્ક અને ટ્રેવેરેન્સે. ત્યારબાદ આગળ વધીએ જીવ વિજ્ઞાનમાં. આ ભાઈને કોઈ ઓળખે છે? તો પહેચાનો, પહેચાન કોણ હે ભાઈ? તો એમનું નામ છે કેરોલિસ લિનિયસ. એમની એક પુસ્તક છે જેનું નામ છે સિસ્ટમા નેચર. અને આ પુસ્તકમાં એમણે શું કર્યું છે? જીવનું આધુનિક વર્ગીકરણની પદ્ધતિની શરૂઆત કરી છે. એ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે જીવના આધુનિક વર્ગીકરણની શરૂઆત કોણે કરી છે? તો કેરોલિસ લિનિયસે. આ પ્રશ્ન હજી પૂછવાનો બાકી છે, તો પૂછાય તો યાદ રાખજો સિસ્ટમા નેચર પુસ્તક કોની છે? કેરોલિસ લિનિયસની છે. ત્યારબાદ જીવ વિજ્ઞાનમાં પહેલો ટોપિક આપણે જેમ પ્રથમ વિડીયોમાં જણાવ્યું હતું, જો મિત્રો જે મિત્રોએ ઇન્ટ્રોડક્શનનો લેક્ચર આપણો સાયન્સનો ન જોયો તો પહેલાં આપણા પ્લેલિસ્ટમાંથી સાયન્સનો ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈ લો, જેથી આપને ખ્યાલ આવે કે સાયન્સના આપણે કેટલા વિભાગ પાડી અને કેવી રીતે ભણવાના છીએ. તો આવો શરૂઆત કરીએ કોષથી. કોષ પ્રથમ તો બધાને પ્રશ્ન થવો જોઈએ કે કોષ શું છે સર? તો કોષ છે એ સજીવનો સૌથી નાનામાં નાનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે. પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે શરીરનો સૌથી નાનામાં નાનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ કયો છે? કોષ છે. શોધ કોણે કરી છે? તો યાદ રાખજો હુક શબ્દ ઉપરથી યાદ રાખજો, રોબર્ટ હુક નામના સાયન્ટિસ્ટે શોધ કરી છે. એને જોવા માટે કોનો ઉપયોગ થાય છે? સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ થાય છે. ત્યારબાદ તમને પૂછવામાં આવે કોષનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહેવામાં આવે છે? તો સાયટોલોજી. ખાસ કરીને ક્લાસ 3ના મિત્રો જે પણ તૈયારી કરે છે એ આ બધા શબ્દોથી વાકેફ રહેજો, કારણ કે તમને પરીક્ષામાં જોડો કરીને પૂછવામાં આવે છે કે કોષનો અભ્યાસ કરો તો એ બ્રાન્ચનું નામ શું છે? સાયટોલોજી. જેમ કે બીજું એક ઉદાહરણ આપું, પક્ષીઓનો અભ્યાસ કરવો તો ઓર્નિથોલોજી. બીજું એક ઉદાહરણ આપીએ તો ડેન્ટલ માટેની શાખા હોય છે. તો અલગ અલગ પ્રકારની જે બ્રાન્ચ છે સાયન્સની, એ બધી જ સાયન્સની બ્રાન્ચ તમારે યાદ કરવી પડશે. જેટલી પણ આપણે અહીંયા લેક્ચર સિરીઝમાં કરીએ એ તો મસ્ટ છે મિત્રો, એ તો પરીક્ષામાં પૂછાઈ ગયેલી હશે ને. ત્યારબાદ મિત્રો આગળ વધીએ જીવ વિજ્ઞાનમાં કોષ. તો વિશ્વમાં સૌથી મોટામાં મોટો કોષ કયો છે? તો જવાબ છે શાહમૃગનું ઈંડું. એવી જ રીતે તમને પૂછવામાં આવે વિશ્વમાં સૌથી નાનામાં નાનો કોષ કયો? તો જવાબ આપજો માઇક્રોપ્લાઝમ ગેલેસેપ્ટિકમ. ત્યારબાદ આવશે માનવ શરીર. તો સેમ સવાલ, માનવ શરીરમાં સૌથી મોટો કોષ કયો છે? તો જવાબ છે ચેતાકોષ. અને એ જ રીતે માનવ શરીરમાં સૌથી નાનો કોષ કયો છે? તો જવાબ છે રુધિરકોષ. ફરીવાર કહી દઉં છું, વિશ્વમાં સૌથી મોટો તો શાહમૃગનું ઈંડું, વિશ્વમાં સૌથી નાનો તો માઇક્રોપ્લાઝમ ગેલેસેપ્ટિકમ, માનવ શરીરમાં સૌથી મોટો તો ચેતાકોષ, અને માનવ શરીરમાં સૌથી નાનો તો જવાબ છે રુધિરકોષ. ત્યારબાદ આગળ વધીશું આપણે. તો આપને એક સ્ટ્રક્ચર બતાવી દઉં. કોષ છે તો કોષમાંથી બને ટીશ્યુ. ટીશ્યુ એટલે કે પેશી. પેશીમાંથી બને તમારું ઓર્ગન. ઓર્ગન એટલે કે અંગ. અંગમાંથી બને તમારી ઓર્ગન સિસ્ટમ, જેમ કે ઉદાહરણ તરીકે પાચન તંત્ર, શ્વસન તંત્ર જેવા વગેરે તંત્રો બને છે. અને એ તંત્રો ભેગા થાય એટલે બને છે તમારું આખું શરીર. એટલે યાદ રાખજો મિત્રો,
કેવી રીતના બને છે? કોષથી પેશી, પેશીથી અંગ, અંગથી તંત્રો અને તંત્રોથી શરીર. ત્યારબાદ કોષમાં આ બધા અલગ અલગ પ્રકારના કોષ છે. આ સરળ સ્નાયુ કોષ છે, આ રુધિર કોષનો ફોટો છે, આ મૈદ કોષ જે તમે ચીઝ બટર બધું બહાર ખાતા હોય છો અને ઘણા બધાના પેટ બહાર નીકળી ગયા હોય છે, તો એ લોકો માટે છે આ ચરબી કોષ. આગળ વધીશું મિત્રો આપણે. કોષમાં શું ભણવાનું છે આપણે? સૌથી પહેલા તમને એટલી ખ્યાલ હોવો જોઈએ કોષ કઈ કઈ વસ્તુનું બનેલો છે, અને બીજા નંબરમાં એનું બંધારણીય આયોજન શું છે. કોષમાં 4 વસ્તુ મુખ્ય ભણીશું: કોષ કેન્દ્ર, કોષ રસ પટલ, ત્રીજા નંબરે કોષ રસ અને ચોથા નંબરે કોષની અંગિકાઓ. પ્રથમ જોઈશું કોષ કેન્દ્ર. કોષ કેન્દ્રની શોધ કોના દ્વારા કરવામાં આવી છે? તો રોબર્ટ બ્રાઉન. કોષ કેન્દ્રનું આવરણ કેવું હોય છે? દ્વિસ્તરીય આવરણ હોય છે, જેને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખીએ છીએ. અને કોષ કેન્દ્ર છે એ શેમાં મહત્વની ભૂમિકા ભજવે છે? તો કોષીય પ્રજનનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલે પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉન. આવરણ દ્વિસ્તરીય છે, એને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ. અને કોષીય પ્રજનનમાં એની શું છે? મુખ્ય ભૂમિકા છે. કોષના મુખ્યત્વે મિત્રો 2 પ્રકાર પાડવામાં આવે છે. એક છે આદિકોષ કેન્દ્રી અને બીજા નંબરે છે સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રીના કદ એ સામાન્ય રીતે કેવા હોય છે? નાના હોય છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો, નાના પણ કેટલા? 1 થી 10 માઇક્રોમીટર જેટલા નાના હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોષના કદ કેવા હોય છે? મોટા. કેટલા મોટા? 5 થી લઈ અને 100 માઇક્રોમીટર સુધીના હોય છે. આદિકોષ કેન્દ્રીમાં રંગસૂત્ર કેવું હોય છે? એકલ હોય છે. જ્યારે સુકોષ કેન્દ્રીમાં રંગસૂત્ર કેવું હોય છે? 1 થી વધારે. કોષ કેન્દ્રીય પ્રદેશ એટલે કે જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, તો આદિકોષ કેન્દ્રીમાં ન્યુક્લિયસ હાજર હોતા નથી, જ્યારે સુકોષ કેન્દ્રીમાં એ સુસ્પષ્ટ હોય છે અને હાજર હોય છે. ત્યારબાદ આગળ વધીશું કોષમાં. તો સેલ હોય મિત્રો, તો સેલનું વિભાજન થાય. સેલનું વિભાજન ક્યાં થાય છે? તો રંગસૂત્રીય દ્રવ્યમાં થાય છે. એના અંતર્ગત આવેલું હોય છે તમારું રંગસૂત્ર. રંગસૂત્રમાં શું રહેલું હોય છે? તો ડીએનએ અને પ્રોટીન. અને ડીએનએ નો જે કાર્યકારી ટુકડો છે એને આપણે કહીએ છીએ જનીન અથવા તો જીન. ફરીવાર કહું છું, આ એક કોષ છે. કોષનું વિભાજન કરવામાં આવે તો એ ક્યાં થાય છે? રંગસૂત્રી દ્રવ્યમાં. રંગસૂત્રી દ્રવ્યમાં શું રહેલું છે? રંગસૂત્ર. રંગસૂત્રની અંદર શું આવે? ડીએનએ અને પ્રોટીન. અને ડીએનએ નો જે કાર્યકારી ટુકડો છે એને આપણે શું કહીએ છીએ? જનીન કહીએ છીએ. ત્યારબાદ રંગસૂત્રમાં તમને થોડીક ખ્યાલ હોવો જોઈએ. રંગસૂત્રની જોડ કેટલી છે? તો મનુષ્યમાં કેટલી છે? 23, ચિમ્પાન્જીમાં 24, દેડકામાં 13, કૂતરામાં 39 અને બિલાડીમાં 19. પરંતુ મિત્રો યાદ રાખજો, ઘણીવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ ગયેલો છે, મનુષ્યમાં રંગસૂત્રની સંખ્યા કેટલી? તો જવાબ થઈ જશે 46. એટલે પરીક્ષામાં પૂછાય તો કન્ફ્યુઝ ના થતા. આપણે અહીંયા શું લખ્યું છે? જોડ લખ્યું છે. જોડ લખો તો જવાબ થઈ જાય 23, પણ સંખ્યા પૂછી લે તો 46. હજી એક પ્રશ્ન અહીંયાથી તમારે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે કે બાળક છોકરો છે કે છોકરી છે, એ રંગસૂત્રની કઈ જોડ નક્કી કરે છે? તે રંગસૂત્રની 23મી જોડ નક્કી કરે છે. ત્યારબાદ આગળ વધીશું આપણે. કોષની અંદર આવેલા હોય છે ન્યુક્લિક એસિડ. ન્યુક્લિક એસિડ મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક હોય છે ડીએનએ, બીજું હોય છે આરએનએ. પરીક્ષામાં બંનેના ફૂલ ફોર્મ પૂછાઈ ગયેલા છે, એટલે યાદ રાખજો. ડીએનએ નું ફૂલ ફોર્મ છે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, જ્યારે આરએનએ નું ફૂલ ફોર્મ છે રિબોન્યુક્લિક એસિડ. ફરીવાર કહું છું, ડીએનએ એટલે કે ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, આરએનએ એટલે રિબોન્યુક્લિક એસિડ. ત્યારબાદ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ડીએનએ ની શોધ કોણે કરી છે? તો યાદ રાખજો, વોટસન અને ક્રિક. અને આરએનએ ની શોધ કોણે કરી છે? તો વોટસન અને આર્થર. યાદ રાખજો, બંનેમાં વોટસન ભાઈ કોમન છે, પરંતુ ડીએનએ આવે તો ક્રિક અને આરએનએ આવે તો આર્થર. આગળ વધીએ ડીએનએ તરફ થોડાક. તો આ શું છે? તો આ છે તમારું ડીએનએ નું સ્ટ્રક્ચર છે. હવે તમને એમ પૂછવામાં આવે કે આ ડીએનએ નું સ્ટ્રક્ચર છે એ કયા પ્રકારનું છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ પણ ગયેલો છે. તો એનો આકાર છે ગુજરાતીમાં દ્વિસર્પિલ આકાર.
પરીક્ષામાં પૂછાય તો યાદ રાખજો, ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર જેને કહીએ છીએ આપણે ઇંગ્લિશમાં, દ્વિસર્પિલ આકાર છે ડીએનએ નો આકાર છે. ત્યારબાદ ડીએનએ નું મુખ્ય કાર્ય શું છે સાહેબ? તો ડીએનએ માં જે વારસાગત લક્ષણો છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં લઈ જવા માટે જવાબદાર છે. એટલે પિતામાં જે લક્ષણો હોય તે લક્ષણો બાળકમાં આવે છે, તો એ એક પેઢીના વારસાગત લક્ષણો બીજી પેઢીમાં લઈ જાય તો એ કોણ લઈ જાય છે? ડીએનએ. અથવા તો સિમ્પલ ભાષામાં કેવું હોય તો આનુવંશિક માહિતી, જીનેટિક ઇન્ફોર્મેશન છે એનું ટ્રાન્સફોર્મેશન કરે છે. કોણ કરે છે? ડીએનએ કરે છે. ત્યારબાદ આપને થોડોક ડિફરન્સ ખબર હોવો જોઈએ. કદાચ તમને ક્યાંક મુખ્ય પરીક્ષા અથવા તો આજકાલ જમાનો સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચનો છે, 1, 2, 3 આવા સ્ટેટમેન્ટ મૂકી દે છે. તો ક્લાસ 3 ની પરીક્ષામાં પણ જો સ્ટેટમેન્ટ મૂકી દે કે ડીએનએ આ છે, આરએનએ આ છે, આરએનએ માં આટલું હોય છે, તો થોડુંક ડિટેલમાં જેમ એનસીઆરટી માં આપ્યું છે એમ આપણે જવું પડશે. તો તમને હું અહીંયા સિમ્પલ રીતે ડીએનએ અને આરએનએ નો તફાવત જણાવીશ. ડીએનએ છે ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ, આરએનએ છે રિબોન્યુક્લિક એસિડ. ડીએનએ અને આરએનએ માં મિત્રો પહેલો ફરક તમને અહીંયા જણાવીશ. મુખ્યત્વે બંનેમાં 4 વસ્તુ હોય છે. એમાંથી આ 3 કોમન હોય છે: સાઇટોસિન, ગુઆનિન અને એડિનિન. ડીએનએ આવે તો ચોથું આવે છે થાઇમિન, પરંતુ જો આરએનએ આવે છે તો ચોથું આવે છે યુરેસિલ. ફરીવાર કહું છું, ડીએનએ આરએનએ બંનેમાં કોમન વસ્તુ કઈ? સાઇટોસિન, ગુઆનિન અને એડિનિન. પરંતુ ડીએનએ આવે તો ચોથું આવશે થાઇમિન, પરંતુ જો આરએનએ આવે તો થાઇમિન નહીં, એના સ્થાને શું આવશે? યુરેસિલ. ત્યારબાદ ડીએનએ માં સ્ટ્રક્ચર છે તો કેવું છે? ડબલ સ્ટેન્ડર્ડ સ્ટ્રક્ચર છે. જ્યારે આરએનએ માં છે તો કેવું સ્ટ્રક્ચર છે? સિંગલ સ્ટેન્ડર્ડ છે. તો મેઇન બેઝિક ડિફરન્સ યાદ રાખજો. ત્યારબાદ આગળ આપણે જોઈશું આરએનએ નું મુખ્ય કાર્ય શું છે. તો આરએનએ નું કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું. ડીએનએ દ્વારા જે પણ માહિતી મળે છે તો એમાં જે પ્રોટીન રહેલું છે, ખ્યાલ હોય તો આપણે યાદ કરો, પ્રથમ જોયું હતું રંગસૂત્ર ઉપર, પછી એના નીચે હતું શું હતું? ડીએનએ પ્લસ પ્રોટીન હતું. તો આ પ્રોટીનનું સંશ્લેષણ કરવાનું કાર્ય કોણ કરે છે? આરએનએ કરે છે. ત્યારબાદ આરએનએ ના પ્રકાર કેટલા? તો એ 3 પ્રકારના હોય છે: એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. મિત્રો હજી આને ડિટેલમાં આપણે ભણવાનું નથી, નહીતર ભૂલથી ક્યાંક તમે ક્લાર્ક અથવા જીપીએસસી પાસ કરતા કરતા ડોક્ટર બની જાઓ. તો યાદ રાખજો, એટલા પણ ડીપમાં નથી ભણવાનું કે જેથી ક્લાર્ક બનતા બનતા ડોક્ટર બની જાઓ. એટલે આપણે આરએનએ પૂછે પ્રકાર કેટલા, તો પ્રશ્નનો જવાબ આપવાનો કેટલા? 3. કદાચ હજી કોઈ સર તમને ડિટેલમાં પૂછી નાખે કે પ્રકાર કયા કયા છે, તો જવાબ આપવાનો એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ. તમને માહિતી ખાતર કહી દઉં, એકમાં મેસેજ મોકલે છે, બીજામાં એનું સિન્થેસાઇઝ એટલે કે સંશ્લેષણ થાય છે પ્રોટીનનું, અને ત્રીજા નંબરમાં ટી એટલે કે ટ્રાન્સફર થાય છે. મેસેજ આવે છે, સંશ્લેષણ થાય છે અને ટ્રાન્સફર થાય છે. ત્યારબાદ આરએનએ છે એ બધા જ સજીવોમાં જોવા મળે છે. કોઈ પણ સજીવ એવો નથી કે જેમાં આરએનએ ઉપલબ્ધ ન હોય. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરીવાર કોષને આગળ ભણીશું. તો કોષીય અંગિકા સાથે મળીશું. કન્ટિન્યુ. ત્યાં સુધી અમારી ચેનલને જોતા રહો અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા રહો. અમારી જીમેલ એકાઉન્ટ છે smartlearningfreeedu@gmail.com. ફરીવાર આપણે એક નવા સાયન્સના વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપો. આજનો લેક્ચર અહીંયા જ કન્ક્લુડ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.